નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ગીર સોમનાથમાં ઉના તાલુકાના વાવરડા ગામે ખનીજ વિભાગે દરોડા પાડ્યા છે. ગીર સોમનાથના ઉના તાલુકાના વાવરડા ગામે ખનીજ વિભાગે દરોડા પાડ્યા છે, જેને લઈને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. જે અંતર્ગત ગેરકાયદેસર લાઇમસ્ટોન ખનન સામે તગડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો સ્થળ પરથી 3 ચકરડી, એક જનરેટર મશીન અને એક ટ્રેક્ટર ઝડપી સીઝ કરવામાં આવ્યું છે. તો આ ટ્રેક્ટરમાં ભરેલા 4 મેટ્રિક ટન લાઇમસ્ટોન પર ₹45,000 થી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. વેરાવળમાં બિન અધિકૃત રીતે પરિવહન થતા 4 ટ્રેક્ટર પકડી પાડ્યા છે. તો ખનીજ વિભાગે વસૂલ્યો છે ₹3.32 લાખનો દંડ. વન વિભાગની આ કડક કાર્યવાહીને પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. મહેશ ડોડા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.